નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આંબા કલમની ડાળીઓનો સુકારા વિશે। આંબા કલમની ડાળી આખી જ સુકાઈ જાય છે, જેના કારણે આખો આંબો જ સુકાઈ જાય છે। તો એ વિષય પર આજે આપણે વાત કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આંબા કલમની ડાળીઓનો સુકારો। આ જે સુકારો છે એ આખી કલમને સૂકવી નાખે છે। આખી મોટી કલમ હોય છે, એ કલમની અંદર જો સુકારો આવે તો એ આખી કલમને સૂકવી કાઢે છે। એક ડાળીની અંદર એ સુકારો હોય છે। જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે આ કલમની અંદર ઉપરથી આ સુકારો ચાલુ થયો છે, પરંતુ આ કલમમાં હજી ગ્રીનરી છે, એટલે કે આ કલમ જીવતી છે, પૂરેપૂરી મળી ગઈ નથી। તો આપ જોઈ શકો છો આ કલમની અંદર જે સુકારો છે એ ઉપરની બાજુથી વધતા નીચેની સાઈડ જાય છે। એટલે આ સુકારાની અંદર કુમરી ડાળીથી પાકી ડાળી તરફ સુકારો જાય છે, જે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે। પટલી ડાળીથી નીચેની સાઈડ જાય છે, એટલે ઉપરની સાઈડથી આ સુકારો ધીરે ધીરે અંદરની સાઈડ જાય છે, એટલે કે અંદરની જે નસ હોય છે એના દ્વારા એ નીચેની સાઈડ જાય છે। તો આના નિવારણ માટે શું કરવું? તો આ વસ્તુના નિવારણ માટે પહેલાં તો જ્યાંથી આ સુકારો ચાલુ થયો હોય છે તે ભાગને તોડી નાખવો। જ્યાં સુધી કલમની અંદર જીવ હોય છે, એટલે કે જ્યાં સુધી કલમ સુકાઈ ગઈ હોય છે ત્યાં સુધી એ કલમને તોડી નાખવી। આ રીતે જો તોડવામાં નહીં આવશે, જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે જે સુકારાનો ભાગ છે, તો એ આગળ વધશે અને જે કલમ જીવિત છે, જે કલમમાં જીવ છે ત્યાં સુધી એ પહોંચી જશે અને એ કલમને પણ એ સૂકવી કાઢશે। માટે આની ટ્રીટમેન્ટ કરવા પહેલાં જે સુકારાની કલમ છે, જે સુકારોની ડાળી થઈ ગઈ છે, એને તોડી નાખવી। ડાળી તોડી નાખ્યા પછી જે સ્પ્રે કરવાનો હોય છે એની ટ્રીટમેન્ટ માટે, તો એની અંદર 200 લીટર બેરલની અંદર ઘન 400 ml લેવાનું છે, ક્રિલેક્સી 400 ગ્રામ લેવાનું છે અને પ્રોફેનો ફોસ 40% પ્લસ સાયપરમિથેલિન 300 ml લેવાનું છે। આ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક ફંગીસાઇડ છે। આ વસ્તુ શું કરશે? જે કલમની અંદર જે જીવ છે, એટલે કે જે ઈયળ છે કે જે ફૂગ છે, એને બહાર લાવી અને મારશે અને ડાયરેક્ટ એના શરીર પર લાગશે તો પણ મારશે, કારણ કે આ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક છે। એટલે બંને ટાઈપના જે પણ પ્રોબ્લેમ છે, ઈયળ છે યા કોઈ પણ વસ્તુ છે, તો ઇનડાયરેક્ટ પણ મારશે અને ડાયરેક્ટ પણ મારશે। માટે વિડીયોમાં જે રીતે બતાવવામાં આવે છે એ રીતે એ દવા લઈ સ્પ્રે કરવો અને પૂરી કલમને પહલાડી નાખવી, એટલે કે દવા એ જે હોય એના આપી દેવી। આ જે સુકારો હોય છે એ અલગ અલગ પ્રકારના હોય છે। માટે અમે એવું નથી કહેતા કે વિડીયોમાં જે રીતે બતાવવામાં આવે છે એ રીતે જ સુકારાને પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય છે, કારણ કે સુકારા ઘણા પ્રકારના હોય છે। સૂટ બોરરના કારણે પણ સુકારો થઈ શકે છે, તે વગર બીજા ઘણા પ્રોબ્લેમ છે। માટે થોડું જોઈ અને ત્યાર પછી જ દવા આપવી જોઈએ। આંબા કલમની અંદર ઘણા પ્રકારના સુકારા હોય છે, માટે આપ જે પણ દવાનો ઉપયોગ કરો છો તો એકવાર મેક શ્યોર થઈ જવું કે એ સુકારો એ દવા જે આપ ઉપયોગ કરો છો એના દ્વારા કંટ્રોલમાં આવશે, નહીંતર એનો કોઈ મતલબ નહીં રહી જશે। માટે એકવાર કોઈ પણ દવાની દુકાનવાળાનો સંપર્ક કરવો। વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો, ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે। ધન્યવાદ।